મહેશભાઈ કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? અમે બે જ છીએ. કોણ કોણ? હું મારી મિસિસ કઈ છે તમારા મિસિસ? અહીંયા છે. એ બી આવી જાય? હા. શું નામ એમનું? નૈનાબેન. બરાબર. કેટલા દિવસ થયા? 5-6 દિવસ થઈ ગયા? અઠવાડિયું થઈ ગયું. વાહ, ખાઈ ગયું આગળ? હા સાહેબ. હા. કમ્પ્લીટ. કમ્પ્લીટ. શું આંખોમાં શું તકલીફ છે? દેખાતું જ નહીં હું તો. કેટલા ટાઈમથી? જન્મથી જ છે. અચ્છા, જન્મથી દેખાતું નહીં? એવું છે એમ? હા, અને અમારા ઘેરથી અપંગ છે. એ તમારા ઘરથી અપંગ છે? હા, વિકલાંગ છે. વિકલાંગ છે, બરાબર. એ અંદર છે. તમને જન્મથી દેખાતું નહીં? હા. તો દવા બવા કરાવી ખરી? હા, દવાખાને સિવિલમાં કરાવીને તો પણ ના થઈ ગયું? તપાસ કરાવી, ઓપરેશન કરાવી પર ફેર ના પડે. થયું નહીં ને? હા, 16 કોઈ ચિંતા ના કરો, હા. બરાબર. અહીં મસ્ત રહેવાનું, ચિંતા કરવાની નહીં. શું નામ છે તમારું? મહેશભાઈ. મહેશભાઈ. હા. તો અમદાવાદમાં કઈ જગ્યાએ રહેતા હતા તમે? હાથીજણ. હાથીજણ? હા. હાથીજણ સર્કલ ઉપર? ના, ગામમાં. ગામમાં? હા. ત્યાં પોતાનું ઘર હતું? હા, પોતાનું મકાન. તો અત્યારે કોણ છે ત્યાં? કોઈ નહીં. કોઈ નહીં? હા. તો ત્યાં એકલા રહેતા હતા ને? હા, ના બેબી હતી પણ બેબી એના ઘરે છે. બેબીના મેરેજ થઈ ગયા? હા, એના ઘરે છે. હવે તમારે જમવામાં બહુ તકલીફ પડતી હતી? હા, એમને ચલાય નહીં, બનાવે નહીં, માથે કઈ દેખાય નહીં. તમને દેખાય નહીં, એમને ચલાય નહીં. ચલાય. ને આવક તો બીજી કશી હતી જ કોઈ નહીં? આવક નહીં, કોઈ કમાણી નહીં. તો ઘર કેમનું ચલાવતા હતા? હા, અમારે આજુબાજુ વાળા ખવડાવો ખોડે. આજુબાજુ વાળા ખવડાવતા હતા? અને મારી બેબી થોડુંક આપી જાય. બરાબર. બેબી થોડુંક આપી જાય. પણ હવે ચિંતા કરવાની જરૂર નહીં, આખી જિંદગી વહી રહેવાનું, જોવા જતા નહીં. હા કે ના. બરાબર? મસ્ત રહો અહીંયા આગળ. દવા પતી ગઈ પણ શું દવા કરાવશે બોલો? આખી દવા પતી પણ નાખવાનું પતી ગયા. ટીપા પતી ગયા છે? હા. મને એનું પેલું પડીકું આલી દેજો, પેલું પેકેટ બતાવજો, હું મંગાવી લઉં છું ટીપા. એટલે આપણે કાલે કપડા સુકવ્યા ને હા. તો આંખમાં કચરો પડ્યો તે દુઃખ છે બધું. એવું છે એમ? એમાં મિસિસ ના મને નહીં. હા તો ચલો હું મંગાવી લઉં છું ટીપા. હા, હા. ટીપા પર મને એનું બોક્સ બતાવી દેજો. બોક્સ નથી, શોર્ટમાં આ તો આપણે તમને આ તમારા મિસિસ છે? અચ્છા, વાહ. તમે અપંગ છો? હેન્ડીકેપ છો તમે? શું નામ તમારું? નૈનાબેન. નૈનાબેન. તો બે ઘેર એકલા જતા બે જણા? તો ઘર કેમનું ચલાવતા હતા? મદદ કરતી હતી મારી દીકરી. તમારી દીકરી મદદ કરતી હતી એમ? બરાબર. તો પગમાં તકલીફ છે તમને જન્મથી જ? બરાબર. 6-7 દિવસ થઈ ગયા? ફાવે છે કમ્પ્લીટ? બસ શાંતિ રહો, કોઈ ચિંતા ના કરો ને. ચલો મહેશભાઈ, ટીપા મંગાવ્યો તમારા. હા ને? જે વાત બરાબર ને? જય માતાજી, જય માતાજી.